જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુણોત્તર મધ્યકનો અભ્યાસ કરીશું. બરાબર. જુઓ આમાં પેલો ક્વેશ્ચન જુઓ, નીચેના અવલોકનો માટે ગુણોત્તર મધ્યક શોધો. આમાં કેટલી સંખ્યા આપેલી છે? 1 2 3 4 5 6 7 8. હવે જુઓ, તમને બે સંખ્યા આપે ને ત્યારે તમારે એક વખત વર્ગમૂળ કાઢવાનું છે. બરાબર. બે સંખ્યા આપે ત્યારે, અને ચાર સંખ્યા આપે ને ત્યારે તમારે બે વખત વર્ગમૂળ કાઢવાનું છે. બરાબર. અને આઠ સંખ્યા આપે ત્યારે તમારે ત્રણ વખત વર્ગમૂળ કાઢવાનું છે. ત્રણ વખત વર્ગમૂળ કાઢવાનું છે. આ રીતે. બરાબર. હવે જુઓ, આપણે જીઓમેટ્રિક મીન ગુણોત્તર મધ્યક. બરાબર. 3 ગુણ્યા 8 સંખ્યા આપેલી છે એટલે આપણે ત્રણ વખત કાઢીશું. 3 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 15 ગુણ્યા 24 ગુણ્યા 28 ગુણ્યા 30 ગુણ્યા 40. હવે જુઓ, દરેકનો આપણે ગુણાકાર કરીશું. બરાબર. તો શું આવશે? 27 94 17 6000 એટલું આવશે. હવે 8 સંખ્યા છે ને એટલે આપણે આમાં 8 લખવાના. તેનું એક વખત આપણે વર્ગમૂળ કાઢશું ને એટલે 4 આવશે. એટલે શું આવશે? 52,859.966. પાછું એક વખત વર્ગમૂળ કાઢશું ને એટલે 229.91. બરાબર. પાછું એક વખત વર્ગમૂળ કાઢશું એટલે 15.16. આ તમારો જીઓમેટ્રિક મીન આવ્યો. આ રીતે તમારે દાખલાની ગણતરી કરવાની છે. હવે બીજો દાખલો જુઓ. આમાં 4 રકમ આપેલી, 2 5 8 12. ગુણોત્તર મધ્યક કઈ રીતે મળશે? તો કઈ કે 2 5 8 12 8 12 એટલે જીઓમેટ્રિક મીન બરાબર શું આવે? x1 મલ્ટીપ્લાય x2 મલ્ટીપ્લાય x3 મલ્ટીપ્લાય x4. બરાબર. એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા 8 ગુણ્યા 12. એને આપણે મલ્ટીપ્લાય કરો એટલે કેટલા આવશે? 960. એક વખત વર્ગમૂળ કાઢો એટલે શું આવશે? 3098. બીજી વખત વર્ગમૂળ કાઢો એટલે શું આવશે? 5.57. આ રીતે તમારો ગુણોત્તર મધ્યકનો દાખલો બીજો આવશે. 5.57 આવે છે. જુઓ, 5.57. હવે બે અવલોકનોનો મધ્યક અને ગુણોત્તર મધ્યક 12.5 અને 10 છે. બરાબર. 12.5 અને 10. મધ્યક 12.5 અને ગુણોત્તર મધ્યક 10. તો અવલોકનો શોધો. બરાબર. અવલોકનો આપણે શોધવાના છે. અવલોકનો એટલે કે એના જે પ્રાપ્તાંકો છે તે આપણે મેળવવાના છે. ચાલો આપણે એ પણ જોઈ લઈએ. એ કઈ રીતે મળશે? તો કઈ જુઓ, નંબર 3. મધ્યક આપણને કેટલો આપેલો છે? મધ્યકને આપણે શું કહેશું? મધ્યક 12.5 આપેલો છે. અને ગુણોત્તર મધ્યક કેટલો આપેલો છે? ગુણોત્તર મધ્યક જુઓ, ગુણોત્તર મધ્યક 10 આપેલો છે. બરાબર. તો ગુણોત્તર મધ્યક 10 આ રીતે લખી લીધું. હવે જુઓ, ધારો કે આપણો અવલોકન a અને b છે. ધારો કે અવલોકન a અને b છે. તો મધ્યક શું થશે? a પ્લસ b ભાગ્યા 2 બરાબર 12.5. બરાબર. આવું થશે. મધ્યક અવલોકન a અને b હોય તો એને તમે એટલા વાળી જેટલા અવલોકન હોય એટલા વાળી તમે ડિવાઈડ કરો એટલે તમને મધ્યક મળે 12.5. તો હું આ રીતે લખી શકું કે અવલોકન a પ્લસ b બરાબર 12.5 ગુણ્યા 2. a પ્લસ b બરાબર 25. અને સમીકરણ હું 1 આપું છું. હવે ગુણોત્તર મધ્યકને હું કઈ રીતે લખી શકું? આપણે મધ્યકને તો આ રીતે લખી શકીએ કે ભાઈ a પ્લસ b ભાગ્યા 2 એટલે એનો મધ્યક મળે. પેલો અવલોકન પ્લસ બીજો અવલોકન એને ભાગ્યા 2 એટલે એનો મધ્યક મળશે. હવે ગુણોત્તર મધ્યકને કઈ રીતે લખાશે? જુઓ, ગુણોત્તર મધ્યક બરાબર
શું થશે? જીઓમેટ્રિક મીન થશે. બરાબર, એટલે આપણે વર્ગમૂળમાં એ બી આપણે આ રીતે લખીએ છીએ, છેદમાં 10 બરાબર 10. બરાબર, હવે જુઓ એ બી પેલી સાઈડ જશે તો શું થશે? 10 નો સ્ક્વેર થશે. એ બી બરાબર કેટલા થશે? 100 થશે. તો જુઓ બી બરાબર કેટલા થશે? 100 ના છેદમાં એ. આ રીતે બી ની વેલ્યુ મળી ગઈ આપણને. યસ. હવે જુઓ સમીકરણ 1 માં બી ની કિંમત મૂકતા, સમીકરણ 1 માં બી ની કિંમત મૂકતા એ પ્લસ બી, બી માં શું આવશે? 100 ના છેદમાં એ. આ બી ની કિંમત મૂકવાની છે. બરાબર, બરાબર 25. હવે બંને બાજુ શું કરવાનું છે? સરખું કરવા માટે બંને બાજુ એ વડે ગુણતા. શું કરવાનું? બંને બાજુ એ વડે ગુણતા. બંને બાજુ એ વડે ગુણીશું તો પહેલું પદ શું થશે? એનો સ્ક્વેર પ્લસ શું થાય? તો કઈ કે બંને બાજુ આપણે ગુણીશું એટલે આમાં ખાલી 100 જ રહેશે, ઉપર નીચે એ ઉડી જશે. બરાબર, 100 સાથે એ વડે ગુણીશું તો ઉપર નીચે ઉડી જશે અને અહીંયા શું થઈ જશે? 25 એ થઈ જશે. હવે 25 એને આ બાજુ લઈ આવો તો એનો સ્ક્વેર માઇનસ 25 એ અને પ્લસ 100 બરાબર 0. હવે આપણે 25 ના એવા ભાગ પાડો કે આન્સર જેનો શું આવે? 100 હોય. બરાબર, જુઓ 100 ના એવા ભાગ પાડો કે 100 ના એવા ભાગ પાડવાના છે કે જેનો આન્સર -25 આવે. 100 તો શું આવે? 20 પંચા 100. બંને બાજુ માઇનસ લખી દો એટલે કેટલા થઈ જશે? 25. બરાબર, તો શું આવશે? એનો સ્ક્વેર માઇનસ 20 એ માઇનસ 5 એ પ્લસ 100 બરાબર 0. હવે જુઓ એમાં શું આવશે? એ કોમન નીકળશે એટલે એ માઇનસ 20 માઇનસ 5 કોમન નીકળશે એટલે એ માઇનસ 20 બરાબર 0. અહીંયા શું આવશે? આ બંને કૌંસ સરખા છે. એ માઇનસ 20 કોમન લઈ લીધા, વધ્યું શું? એ માઇનસ 5 બરાબર 0. હવે જુઓ એ માઇનસ 20 બરાબર 0 અથવા આ રીતે આવે એ માઇનસ 5 બરાબર 0. બરાબર, તો શું આવે? એ બરાબર 20 આવે અથવા એ બરાબર 5 આવે. હવે તો કઈ એ તમારા કેટલા આવશે? એ પ્લસ બી, એ 5 આવે. બરાબર, તો સમીકરણમાં જુઓ તમે, સમીકરણ આપણે આગળ શું બનાવેલું છે? એ પ્લસ બી બરાબર 25. તો આપણે એ પ્લસ બી બરાબર 25, તો એ બરાબર 20 લઈએ તો બી કેટલા આવે? બી બરાબર 25 માઇનસ 20 એટલે બી બરાબર 5 આવે. અથવા આપણે એ પ્લસ બી બરાબર 25, એમાં આપણે એ બરાબર કેટલા લઈએ? 5 લઈએ તો બી બરાબર શું આવશે? બી 25 માઇનસ 5 બી બરાબર 20. બંને રીતે આવે. બરાબર, આ રીતે દાખલાની ગણતરી થશે. હવે પછીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચર